જેતપુરમાં બે પરપ્રાંતીય મજૂરો વચ્ચે 2 દિવસ પૂર્વ થયેલી બોલાચાલી હત્યામાં પલટાઈ ગઈ હતી। જેતપુરમાં બે પરપ્રાંતીય મજૂરો વચ્ચે 2 દિવસ પૂર્વે મારામારીનો મામલો સામે આવ્યો હતો। ફોનમાં વાત કરવાના મુદ્દે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં પલટાઈ ગઈ હતી। જેતપુર 5 પીપળા રોડ પર દરજી સોસાયટીમાં કારખાનામાં કામ કરતા બે મજૂરો વચ્ચે ફોનમાં વાત કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી। સામાન્ય બોલાચાલીમાં એક મજૂરે બીજા મજૂરને પથ્થર વડે હુમલો કર્યો હતો। હુમલામાં રોહિત દોરે નામનો મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્તને જેતપુર બાદ જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। રાજકોટમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત રોહિત દોરેનું મોત નીપજ્યું હતું। ત્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ નોંધી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। ઉદ્યોગનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર ગૌરવ નામના શખ્સની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।